નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને 10માં ગુજરાતી વિષયના વ્યાકરણ વિભાગમાં અલંકાર આવે છે. એ અલંકારની સમજૂતી આપણે પ્રાપ્ત કરીશું. મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અલંકાર એટલે શું. તો અલમ કરોતિ ઇતિ અલંકાર, એટલે કે શોભા આપે તે અલંકાર. મિત્રો, અલંકારો એ શોભા આપવાનું કામ કરે છે. શોભાયમાન કરે તે અલંકાર, આપણી સુંદરતામાં વધારો કરે, આપણને શોભા આપવાનું કામ કરે. હવે અલંકારનો શાબ્દિક અર્થ જોઈએ તો ઘરેણું, અથવા એને આભૂષણ કહીએ, અથવા શૃંગાર કહીએ, શણગાર કહીએ, એટલે કે અલંકાર એટલે ઘરેણું. મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણે આપણી શોભા વધારવા માટે, પુરુષો અને સ્ત્રીઓ બધા આપણી શોભા વધારવા માટે આપણે જુદા જુદા પ્રકારના ઘરેણાં પહેરીએ છીએ. સ્ત્રીઓ કાનમાં બુટ્ટી પહેરે, ગળામાં મંગળસૂત્ર પહેરે, ચેન પહેરે, હાથમાં કંગન પહેરે, પગમાં પાયલ પહેરે. પુરુષો હાથમાં વીંટી પહેરે, લકી પહેરે. તો આ બધા જે ઘરેણાં છે એ આપણી શોભામાં વધારો કરે છે. તો આ બધા અલંકારો છે, ઘરેણાં છે. તો મિત્રો, જેમ આપણે આપણી શોભા વધારવા માટે જુદા જુદા ઘરેણાં અલંકારો પહેરીએ છીએ, વાપરીએ છીએ, એમ દરેક ભાષાને પણ શોભા આપવા માટે અલંકારો વપરાય છે. આપણે ક્યારેક કોઈનું પ્રવચન સાંભળતા હોઈએ, કોઈ કથા સાંભળતા હોઈએ, કોઈ ભાષણ સાંભળતા હોઈએ, ત્યારે ઘણી વખત એવું બને છે કે કોઈનું ભાષણ અથવા કોઈનું પ્રવચન સાંભળતા સાંભળતા આપણને ઊંઘ આવી જાય અથવા મજા ન આવે. જ્યારે કેટલાકનું પ્રવચન સાંભળતા સાંભળતા, ભાષણ સાંભળતા સાંભળતા આપણને એટલો બધો આનંદ આવે કે હજુ આ પ્રવચન ચાલુ રહે તો સારું, હજુ આ ભાષણ ચાલુ રાખે તો સારું, હજુ આ કથા ચાલુ રાખે તો સારું. તો મિત્રો, આવું કેમ બને છે? તો એનું કારણ આ છે, આપણી ભાષા, આપણી વાણી, આપણી બોલી, એમાં કંઈક અલંકારોનો ઉપયોગ કર્યો હોય, સારી ભાષાનો ઉપયોગ કર્યો હોય, એટલે આપણને એ સાંભળવાનું ગમે છે. જ્યારે જે ચીલાચાલુ ભાષણ અથવા ચીલાચાલુ પ્રવચન આપે તો એમાં આપણને ઊંઘ આવી જાય છે, અથવા તો આપણે ઊભા થઈને જતા રહીએ છીએ. તો આલંકારિક ભાષા એ આપણને જકડી રાખે છે. કોઈ પણ વસ્તુ જ્યારે સચોટ રીતે, સ્પષ્ટ રીતે કહેવું હોય ત્યારે આ અલંકારોનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આપણે આજે આ અલંકાર અને એના પ્રકારોની ચર્ચા કરીશું. એના જુદા જુદા પ્રકારો છે, ભાષામાં અલંકારો કેવી રીતે વપરાય, અલંકાર એ આપણને કેવી રીતે જકડી રાખે છે, આપણને કેમ ગમે છે, એની વાતો કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે અલંકાર એટલે શું, તો અલમ કરોતિ ઇતિ અલંકાર, એટલે કે શોભા આપે તે અલંકાર, અથવા તો કોઈ વસ્તુ અસરકારક રીતે, સચોટ રીતે કહેવા માટે જે ભાષા વપરાય, ભાષાની જે અભિવ્યક્તિ થાય, જે ભાષાની અભિવ્યક્તિ ઉપયોગમાં લેવાય, એને આપણે અલંકાર કહીએ છીએ. એટલે કે સચોટ રીતે કહેવા, અસરકારક રીતે કહેવા માટે આપણે જે ભાષાનો ઉપયોગ કરીએ એ અલંકારો છે. અલંકારો બે રીતે પ્રયોજાય છે. ભાષાની શોભા બે રીતે અપાય છે, એક શબ્દો દ્વારા અને બીજું અર્થ દ્વારા. શબ્દો દ્વારા એટલે શું કે એમાં શબ્દો એવી રીતે વાપર્યા હોય કે આપણને એ વાક્ય કે એ પંક્તિ ગમી જાય. તો જેમાં શબ્દો દ્વારા ચમત્કૃતિનું સર્જન થયું હોય, શબ્દો દ્વારા આપણને વાક્ય ગમે અથવા પંક્તિ ગમી જાય, તો એક અલંકારનો પહેલો પ્રકાર બને છે, અને એ છે શબ્દાલંકારો, કે જેમાં અક્ષર અથવા શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાઈ હોય. જ્યારે બીજો પ્રકાર છે કે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાઈ હોય, તો એ બીજો પ્રકાર છે અર્થાલંકારો. એટલે અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે, એક શબ્દાલંકારો
અને બીજા અર્થાલંકારો. હવે મિત્રો આપણે શબ્દાલંકારોની વાત કરીએ તો શબ્દાલંકારોના અહીંયા 4 પ્રકાર આપ્યા છે. એક છે વર્ણાનુપ્રાસ અલંકાર, બીજો છે શબ્દાનુપ્રાસ અલંકાર, ત્રીજો છે પ્રાસ સાંકળી, ચોથો છે અંત્યાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસને બીજું વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે, શબ્દાનુપ્રાસને યમક પણ કહેવામાં આવે છે, પ્રાસ સાંકળીને આંતરપ્રાસ પણ કહેવામાં આવે છે અને અંત્યાનુપ્રાસને પ્રાસાનુપ્રાસ પણ કહેવામાં આવે છે. મિત્રો આ શબ્દાલંકારોમાં આપણે શું ધ્યાન રાખવાનું છે, શું જોવાનું છે? તો એમાં અક્ષર એટલે કે વર્ણ એટલે શું? તો ક ખ ગ એ જે કક્કાના અક્ષરો છે એ બધા વર્ણ કહેવાય. અને એ વર્ણોનો ઉપયોગ કરીને કોઈ એમાંથી અર્થ નીકળતો હોય, એ વર્ણો ભેગા થાય અને એમાંથી કોઈક અર્થ નીકળે એટલે એ શબ્દ બને. જેમ કે અહીંયા ક લીધો, એક મ લીધો અને અળ, એ ત્રણેય ભેગા થઈને કમળ, એટલે આપણને એમાંથી કંઈક અર્થ નીકળ્યો, કોઈ કમળ નામનું ફૂલ, તો આ શબ્દ છે. તો ક ખ ગ વગેરે વર્ણ અને કમળ, શહેર, જમણ આ બધા શબ્દો છે. તો આ શબ્દાલંકારોમાં વર્ણ અથવા તો શબ્દો જોવા પડે છે અને એનાથી ચમત્કૃતિ સર્જાઈ હોય છે. તો હવે આપણે એનો પહેલો પ્રકાર જોઈશું, વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો કોઈ પંક્તિ આપી છે અથવા કોઈ વાક્ય આપ્યું છે, એ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ એટલે કાં તો ક કે મ લઈ લો કે ભ લઈ લો, આવો કોઈ એકનો એક વર્ણ 2 કે 2 થી વધારે વાર શબ્દના આરંભે આવતો હોય તો એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. વર્ણ વત્તા અનુપ્રાસ, વર્ણ એટલે અક્ષર અને અનુપ્રાસ એટલે વારંવાર આવવું તે, વર્ણનું વારંવાર આવવું તે વર્ણાનુપ્રાસ અલંકાર. હવે આપણે એનું ઉદાહરણ ત્યાં જોઈ લઈએ. તો અહીંયા પહેલું જ ઉદાહરણ આપ્યું છે, કામિની કોકિલા કેલી કુંજન કરે. અહીંયા જુઓ મિત્રો, કામિની શબ્દ ક થી શરૂ થયો છે, શબ્દના આરંભે ક આવ્યો છે, કોકિલા એ ક થી શરૂ થયો છે, કેલી એ ક થી શરૂ થયો છે, કુંજન એ ક થી શરૂ થયો છે અને કરે એ પણ ક થી. આમાં તો 2 નહીં પણ બધા શબ્દો ક થી શરૂ થયા છે, એટલે આ વાક્ય આપણને ખૂબ ગમે. એટલે આ જે પહેલું ઉદાહરણ છે એ વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે, એનું ઉદાહરણ છે. એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું? તો આપેલી પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ 2 કે 2 થી વાર શબ્દના આરંભે આવતો હોય તો એવા અલંકારને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ત્યાર પછી મિત્રો બીજો પ્રકાર જોઈએ, શબ્દાનુપ્રાસ અલંકાર. બસ બહુ ફેર નથી. આમાં જેમ વર્ણ વારંવાર આવતો હતો એમ શબ્દ વારંવાર આવે. આપેલી પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ અથવા તેના જેવા ઉચ્ચારવાળો શબ્દ 2 કે 2 થી વધારે વાર આવે અને દરેક જગ્યાએ એના અર્થ જુદા જુદા થતા હોય તેવા અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. શબ્દ વત્તા અનુપ્રાસ એટલે કે શબ્દનું વારંવાર આવવું તે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આ તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાંથી આવી? અહીંયા આ તપેલી એટલે પાત્ર, તપેલી, અને તપેલી એટલે ગરમ, અને તું તપેલી એટલે કે પોતાની પત્ની કે અથવા કોઈ પણ વ્યક્તિ ગરમ થયેલી છે, ક્રોધી થઈને આવી છે. તો અહીંયા તપેલી એટલે પાત્ર, અહીંયા તપેલી એટલે ગરમ અને અહીંયા તપેલી એટલે ક્રોધિત. તો અહીંયા એક જ શબ્દના જુદા જુદા અર્થ થાય છે, પણ એક જ શબ્દ વારંવાર આવ્યો છે અને દરેક જગ્યાએ જુદા જુદા અર્થો થાય છે. તો મિત્રો આ જે બીજું ઉદાહરણ છે એ શબ્દાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજો પ્રકાર જોઈએ કે પ્રાસ સાંકળી અલંકાર. એને આંતરપ્રાસ પણ કહેવામાં આવે છે. પ્રાસ સાંકળી અલંકાર એટલે શું? તો એમાં એક વાક્ય અથવા એક પંક્તિ આપેલી હોય છે, એમાં વચ્ચે અલ્પ વિરામ હોય છે.
અને એ અલ્પ વિરામની આજુબાજુ પ્રાસ રચાય છે. કેવી રીતે? તો અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે કે મહેતાજી નિશાળે આવ્યા. અહીંયા આવ્યા શબ્દ આવ્યો અને અલ્પ વિરામ છે, પછી લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. તો અહીંયા અલ્પ વિરામની આજુબાજુ સરખા જેવા શબ્દો આવ્યા છે, સરખા ઉચ્ચારવાળા શબ્દો આવ્યા છે. એટલે આને આપણે પ્રાસ સાંકળી અલંકાર કહીશું. એની વ્યાખ્યા થાય કે આપેલી પંક્તિમાં અલ્પ વિરામની પહેલા અને અલ્પ વિરામની પછી નો જે શબ્દ છે એ વારંવાર આવે, અથવા એના જેવા ઉચ્ચારવાળા શબ્દથી જો પ્રાસ રચાતો હોય તો એને આપણે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અલંકાર કહીએ છીએ. અહીંયા તપેલી તપેલી 3 વખત આવ્યું, બરાબર. અહીંયા ક ક ક ક ક વગેરે આવ્યું. તો અહીંયા વર્ણ જોયો, અહીંયા શબ્દ જોયો, અહીંયા પણ શબ્દ જોયો, પણ આ બેમાં ફેર શું કે આમાં અલ્પ વિરામની આજુબાજુ પ્રાસ રચાય છે. હવે એના પછીનો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્ય એટલે છેલ્લો અને અનુપ્રાસ એટલે વારંવાર આવવું તે. છેલ્લા શબ્દનું વારંવાર આવવું તે અંત્યાનુપ્રાસ અલંકાર. અહીંયા ઉદાહરણ આપ્યું છે, જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. અહીંયા માવલડી શબ્દ અને ગાવલડી શબ્દ એ બંને સરખા ઉચ્ચારવાળા શબ્દ છે. માવલડી અને માવલડી આવે તો પણ ચાલે, અને માવલડી અને ગાવલડી એ બંને સરખા ઉચ્ચારવાળા છે એવી રીતે આવે તો પણ ચાલે. તો આપેલી 2 પંક્તિઓમાં પહેલી પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો અંતિમ શબ્દ સરખા હોય અથવા સરખા ઉચ્ચારવાળા હોય તો એવા અલંકારને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. હવે મિત્રો અહીંયા આપણા વર્ણ અને શબ્દ જોવાના અલંકારો પૂરા થયા. એકનો એક વર્ણ વારંવાર આવે તો વર્ણાનુપ્રાસ, શબ્દ વારંવાર આવે તો શબ્દાનુપ્રાસ, પછી અલ્પ વિરામની આજુબાજુ શબ્દનો પ્રાસ રચાય તો પ્રાસ સાંકળી, અને 2 પંક્તિમાં છેલ્લા શબ્દો સરખા હોય અથવા સરખા ઉચ્ચારવાળા હોય તો અંત્યાનુપ્રાસ. હવે આપણે મિત્રો બીજા પ્રકારની વાત કરીએ. આ અર્થ દ્વારા શબ્દ દ્વારા જે શોભા અપાય છે એ અલંકારો પૂરા થયા. હવે અર્થ દ્વારા શોભા અપાય એની વાત કરીએ. તો જેમાં અર્થ દ્વારા ચમત્કૃતિનું સર્જન થતું હોય એવા અલંકારોને અર્થાલંકારો કહેવામાં આવે છે. હવે આપણે આ અર્થ દ્વારા કેવી રીતે ચમત્કૃતિ સર્જાય છે તો એ બહુ શાંતિથી એને સાંભળવું પડશે, જોવું પડશે. તરત આપણને ખબર પડી જશે કે એનો પ્રકાર આ છે. કેવી રીતે? તો વાક્ય લખેલું હોય એનો સૌથી પહેલાં અર્થ ગ્રહણ કરવાનો, અને અર્થ ગ્રહણ કર્યા પછી આપણે એને ઓળખવાનો. તો આ અર્થાલંકારો ઓળખવા માટે આપણને બીજા 3 શબ્દોની સમજ હોવી જોઈએ. એ છે ઉપમેય, અને બીજો છે ઉપમાન, અને ત્રીજો છે સાધારણ ધર્મ. મિત્રો અર્થાલંકારોમાં કોઈ એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે, અને એ સરખામણી કરતી વખતે કોઈ ખાસ ગુણ કે બાબતને ધ્યાનમાં રાખીને સરખામણી કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ છોકરો ઊંચો હોય તો આપણે તરત બોલીએ કે જો આ છોકરો તો તાડ જેવો છે, તો આપણે છોકરાની સરખામણી તાડ સાથે કરી. પણ કઈ બાબતે સરખામણી કરી છે? તો એની ઊંચાઈ બાબતે. તો આ 3 વસ્તુ છે કે આપણે એક વસ્તુની કે એક વ્યક્તિની સરખામણી કરી, તો જેની આપણે સરખામણી કરીએ છીએ એને કહેવાય ઉપમેય. અને જેની સાથે સરખાવીએ છીએ, અહીંયા છોકરો એ ઉપમેય બન્યું, પણ કોની સાથે સરખાવ્યો? એને તાડ સાથે. તો તાડ એ ઉપમાન બને. એટલે કે જેની સાથે સરખામણી કરવામાં આવી છે એ ઉપમાન. અને આ બંને વચ્ચે કઈ બાબત અથવા કયા ગુણ અથવા કયા લક્ષણ બાબતે સરખામણી કરી છે? તો ઊંચાઈ. તો ઊંચાઈ એ સાધારણ ધર્મ કહેવાય. એટલે આમાં
ઉપમેય અને ઉપમાન અને સાધારણ ધર્મ એવા 3 શબ્દોની સમજ આપણી પાસે હોવી જોઈએ. હવે આપણે એના પ્રકારોની વાત કરીએ તો સૌથી પહેલો અલંકાર છે ઉપમા અલંકાર. આપણે અહીંયા એક જ ઉદાહરણ લઈ અને આ બધા જ પ્રકારો જોયા છે. ઉપમા અલંકાર, અર્થાલંકારોના પ્રકારોમાં પહેલો ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, અનન્વય અલંકાર, વ્યતિરેક અલંકાર, વ્યાજ સ્તુતિ અલંકાર, શ્લેષ અલંકાર, સજીવારોપણ અલંકાર અને અતિશયોક્તિ અલંકાર. મિત્રો, એક જ ઉદાહરણ દ્વારા આપણે એને સમજાવ્યું છે. ક્યાંક ક્યાંક થોડું ચેન્જ કરવું પડ્યું હશે, પણ મોટા ભાગે મેં એક જ ઉદાહરણ લીધું છે. સૌથી પહેલાં આપણે ઉપમા અલંકાર જોઈએ. ઉપમા એટલે શું? ઉપમા અલંકાર કોને કહેવાય? તો મિત્રો, આમાં ઉપમેયને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે. એક વસ્તુ કે વ્યક્તિની કોઈ બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે અને એ સરખામણી કરતી વખતે કેટલાક ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ઉપમાવાચક શબ્દો પણ આપણને ખબર હોવી જોઈએ. તો ઉપમા અલંકારમાં ઉપમાવાચક શબ્દો કયા કયા? તો જેવો, જેવી, જેવું, સરખો, સરખી, સરખું, સમ, પેઠે, તુલ્ય, માફક, સો, સી, શું, સા, જેવડો, જેવડી, જેવડું, જેટલો, જેટલી, જેટલું. આ બધા શબ્દો દ્વારા એક વસ્તુની બીજી વસ્તુ સાથે જો સરખામણી કરી દેવામાં આવી હોય તો એ ઉપમા અલંકાર બને. અહીંયા આપણું ઉદાહરણ છે કે રાધાનું મુખ ચંદ્ર જેવું છે. રાધાનું મુખ એ ઉપમેય છે અને ચંદ્ર એ ઉપમાન છે અને સુંદરતા એ સાધારણ ધર્મ છે. પણ અહીંયા જેવું શબ્દ દેખાયો તો એ ઉપમા અલંકાર બને છે. ત્યાર પછી આપણે બીજો પ્રકાર જોઈએ, રૂપક અલંકાર. તો એમાં ઉપમેયને ઉપમાનનું રૂપ આપી દેવામાં આવ્યું છે. એના જેવું છે એવું નથી કીધું, પણ ઉપમેય એ જ ઉપમાન છે એવું કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રાધાનું મુખ ચંદ્ર છે. રાધાના મુખને ચંદ્ર કહી દીધો છે, ચંદ્રનું રૂપક આપી દીધું છે, એટલે એ રૂપક અલંકાર બનશે. ત્યાર પછી ત્રીજો પ્રકાર ઉત્પ્રેક્ષા અલંકાર. હવે ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું? તો ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય ઉપમાન હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. હવે સંભાવના વ્યક્ત કેવી રીતે થાય? કદાચની વાત, સંભાવના, કદાચ આવું થશે એમ. તો એ ઉપમેય અને ઉપમાન, ઉપમેય એ ઉપમાન હોવાની સંભાવના વ્યક્ત કરવા માટે જાણે, રખે અને શકે એવા શબ્દો વપરાય છે. એટલે વાક્યમાં આપણને જાણે શબ્દ દેખાય, મોટાભાગે જાણે જ વપરાય છે. તો જાણે શબ્દ દેખાય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રાધાનું મુખ જાણે ચંદ્ર. તો આ રાધાનું મુખ જાણે ચંદ્ર એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ત્યાર પછી આપણે ચોથા પ્રકારની વાત કરીએ, અનન્વય અલંકાર. અનઅન્વય, જેની જોડ ન મળે. દુનિયામાં એવી કેટલીક વસ્તુઓ છે કે જેને આપણે બીજી કોઈ વસ્તુ સાથે સરખાવી ન શકીએ, એટલે એનીને એની જ સાથે સરખાવવી પડે છે. દાખલા તરીકે મા તે મા, હિમાલય એટલે હિમાલય. તો આ હિમાલય અને મા એ એવી અજોડ વસ્તુ છે કે આને આપણે બીજાની સાથે ન સરખાવી શકીએ, એટલે એનીને એની જ સાથે સરખાવીએ છીએ. એટલે જ્યારે આવી રીતે સરખામણી કરવામાં આવી હોય ત્યારે આપણે એને અનન્વય અલંકાર કહીએ છીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે, રાધાનું મુખ એટલે રાધાનું મુખ, હિમાલય તે હિમાલય, મા તે મા, સ્વર્ગની અપ્સરા તો સ્વર્ગની અપ્સરા જ ને. આ બધા અનન્વય અલંકારના ઉદાહરણો છે. ત્યાર પછી આવે છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક એટલે વાતનો અતિરેક, વાતને વધારીને કહેવી, વાતને વધારીને કહેવી. મોટે ભાગે આ બધામાં, ઉપમામાં, રૂપકમાં, ઉત્પ્રેક્ષામાં મોટા ભાગે શું ચડિયાતું હોય છે? તો ઉપમાન ચડિયાતું હોય છે, ઉપમાન ચડિયાતું હોય છે. પણ અહીંયા આ વ્યતિરેક અલંકારમાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે.
બધામાં ઉપમાન ચડિયાતું છે, જ્યારે વ્યતિરેકમાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે. એટલે કે આપણે વાતને વધારીને કહીએ કે મારું હૃદય તો ફૂલથી એ કોમળ છે, તો ફૂલથી એ કોમળ આપણું હૃદય ના હોઈ શકે, પણ આપણે એને વાતને વધારીને બઢાઈ ચઢાઈને કહેવી છે, એટલે આપણે આવો પ્રયોગ કરીએ છીએ. તો એ વ્યતિરેક અલંકાર. અહીંયા ઉદાહરણ આપ્યું છે, રાધાના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. જો ચંદ્રને ઉતરતો બતાવ્યો અને રાધાના મુખને ચડિયાતું બતાવ્યું. જ્યારે ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. ત્યાર પછીનો અલંકાર છે વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ એટલે નિંદા અથવા બહાનું, અને સ્તુતિ એટલે વખાણ. મિત્રો, બે વસ્તુની સરખામણી કરી હોય ત્યારે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવ્યા હોય તો એવા અલંકારને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. કેવી રીતે? તો મિત્રો, આપણને દેખીતું વાક્ય એવું લાગે કે ઓહો, આના તો વખાણ થાય છે, પણ જ્યારે એનો અર્થ આપણે સમજીએ ને ત્યારે ખબર પડે કે એમાં નિંદા કરેલી હોય. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, વાહ શું રાધાનું રૂપ. ખબર પડી શું કરીએ છીએ આપણે? વખાણ કરીએ છીએ. પણ અહીંયા આપણને ખબર પડશે કોયલ પણ ઝાંખી લાગે. હવે કોયલ કેવી હોય? કાળી. તો કાળી છે કોયલ, તોય એ ઝાંખી લાગે, તો રાધા કેવી હશે? તો આ રીતે દેખીતું વાક્ય એવું છે કે એના વખાણ થાય છે, પણ વાસ્તવમાં રાધા ખૂબ કાળી છે એવું બતાવ્યું છે, એટલે કે એની નિંદા કરવામાં આવી છે. તો આવી રીતે જ્યારે આ ચંદ્ર એટલે કે ઉપમેયને ઉતરતું બતાવવામાં આવે, કોયલ કરતાં પણ આ કદરૂપી છે એવું બતાવવામાં આવે, એટલે કે નિંદા દ્વારા વખાણ ને વખાણ દ્વારા નિંદા કરવામાં આવે તો એને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર કહીએ છીએ. ત્યાર પછી મિત્રો શ્લેષ અલંકાર. શ્લેષ અલંકાર એટલે શું? તો એમાં એક જ શબ્દ હોય, એના બે જુદા જુદા અર્થો થતા હોય, અથવા ત્રણ જુદા જુદા પ્રકારના અર્થો, એક જ શબ્દના જુદા જુદા અર્થો થતા હોય, તો એવા અલંકારને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. અહીંયા રવિ શબ્દના બે અર્થ થાય છે. એક રવિ એટલે સૂર્ય, અને એક રવિ એટલે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન નામની જે સંસ્થા સ્થાપી હતી, એમાં એ એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે એ સંસ્થા છોડીને એ ક્યાંય જઈ શકે એમ નહોતા. એટલે ત્યાં ગમે તેટલું કષ્ટ પડે, ગમે તેટલો તાપ વેઠવો પડે, તો પણ એ પોતાની સંસ્થાને છોડીને જઈ શકે એમ નહોતા. એટલે આ વાક્ય લખાયું છે કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય. પણ અર્થ બે થઈ જાય કે સૂરજને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય, અને રવિન્દ્રનાથને પોતાનો તડકો અથવા ત્યાં મુશ્કેલી પડે તોય જાય ક્યાં. આ રીતે એક જ શબ્દના બે અર્થો થતા હોય તો એવા અલંકારને આપણે શ્લેષ અલંકાર કહીએ છીએ. ત્યાર પછી સજીવારોપણ. સજીવની જેમ આરોપણ. કોઈ નિર્જીવ વસ્તુનું સજીવની જેમ આરોપણ કરવામાં આવે તો એને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે આ ચોક છે એ નિર્જીવ છે, પણ એને માણસની જેમ વર્તન કરતો બતાવે તો, કે શિક્ષક વર્ગખંડમાં એન્ટર થયા, ત્યાં ચોક નાચવા લાગ્યો, તો ચોક કોઈ દિવસ નાચે નહીં, પણ ચોકને નાચતો બતાવ્યો છે, માણસની જેવી ક્રિયા કરતો બતાવ્યો છે, એટલે એ સજીવારોપણ અલંકાર બને છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રાધાનું મુખ જોઈને ચંદ્ર અધીરો બન્યો અથવા તો નાચવા લાગ્યો. તો ચંદ્ર નાચે નહીં, અધીરો ન બને, માણસ અધીરો બને, માણસ નાચે. તો અહીંયા નિર્જીવ વસ્તુનું સજીવની જેમ બતાવવામાં આવે ત્યારે એને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લો અલંકાર અતિશયોક્તિ અલંકાર. અતિશય ઉક્તિ. મિત્રો, આ પ્રકાર થોડો જુદા પ્રકારનો છે. આમાં આ અલંકારમાં ઉપમેયનો ઉલ્લેખ જ નથી થતો, અને ઉપમેયને જ ઉપમાન બતાવી દેવામાં આવે છે, એટલે કે ઉપમેયનો ઉલ્લેખ ન થાય. ઉપમેય છે અને ઉપમાન છે એ ઉપમેયને ગળી જાય છે. અહીંયા વાક્ય લખ્યું છે કે રાધાનું મુખ જોઈને લોકો કહેતા આ તો ચાંદ છે, ચાંદ. હવે રાધાના મુખનો ઉલ્લેખ નથી થયો અને લોકો બોલે છે જો ચાંદ છે, ચાંદ. એટલે ચાંદ કેમ કીધો એને? એના મુખડું જોઈને. તો એના મુખનો ઉલ્લેખ નથી થતો, છતાં પણ આ ચાંદમાં
એ રાધાનું મુખ સમાઈ ગયેલું છે, એટલે કે ઉપમેયને આ ચાંદ ઉપમાન એ ગળી જાય છે, એટલે એ અતિશયોક્તિ અલંકાર બને છે. મિત્રો, અહીંયા આપણો અલંકારનો ટોપિક પૂરો થાય છે અને તમારે આ એના અલંકાર એટલે શું, અલંકારના મુખ્યત્વે 2 પ્રકારો અને એના પેટા પ્રકારો એ તમારી વ્યાકરણની નોટબુકમાં વ્યાકરણ વિભાગમાં લખવાના છે અને દરેક અલંકારના 3 ઉદાહરણો તમારે લખવાના રહેશે.